અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર મહત્વપૂર્ણ વિકાસ કાર્યની શરૂઆત થઈ ગઈ છે. કડકિયા કોલેજ નજીક આમલાખાડી પર આવેલો જૂનો અને જર્જરિત બ્રિજ હવે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. સુરક્ષા દ્રષ્ટિએ જોખમી બની ગયેલા આ બ્રિજને તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સ્તરે કરવામાં આવેલા બ્રિજ સર્વેમાં આ બ્રિજ નબળી હાલતમાં હોવાનું સામે આવતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં બ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી હોવાથી વાહન ચાલકો માટે બાજુમાં જ ડાયવર્ઝન માર્ગ બનાવવામાં આવ્યો છે. મુસાફરોને થોડી અસુવિધા છતાં આ વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ મહત્વપૂર્ણ માર્ગ ઉપર દરરોજ મોટી સંખ્યામાં વાહન વ્યવહાર થાય છે, જે અંકલેશ્વરને હાંસોટ, ઓલપાડ અને સુરત સાથે જોડે છે. તેથી અહીં આધુનિક સુવિધાઓ સાથે નવો 4 લેન બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. લગભગ 5 કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ નવો બ્રિજ આવનારા સમયમાં વાહન વ્યવહારને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવશે.